એક વખત જો આ રીતે ખાખરા બનાવી લીધા તો માર્કેટમાંથી ક્યારે પણ નહીં લાવો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ ક્રિસ્પી ખાખરા બનાવવાની એકદમ સરળ ટ્રીક શેર કરવાની છું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો અહીંયા સૌથી પહેલાં આપણે 1 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે. તો આજે આપણે ખાખરા છે એ ઘઉંના લોટમાંથી જ બનાવવાના છીએ, જે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો લોટને આપણે પહેલાં તો ચાળી લઈએ. ત્યારબાદ હવે એની અંદર આપણે બીજી એક વસ્તુ ઉમેરવાની છે, એ છે ચણાનો લોટ. તો અહીંયા ઘઉંનો લોટ છે, એની સાથે આપણે ચણાનો લોટ લઈશું 3 ચમચી જેટલો. ચણાના લોટથી ટેસ્ટ પણ સારો આવે છે અને બાઇન્ડિંગ પણ સારું આવે છે. તો આને પણ આપણે ચાળી લઈએ. અત્યારે હું મેથી મસાલા ખાખરા બનાવી રહી છું. જો તમારે કોઈ બીજા ખાખરા બનાવવા હોય તો તમારે અહીંયા મસાલામાં થોડો ફેરફાર કરવાનો. આ બંને લોટને આપણે એકદમ સારી રીતના પહેલાં મિક્સ કરી લઈએ. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું અડધી ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર, અડધી ટેબલસ્પૂન જેટલો ધાણા જીરોનો પાવડર અને સ્વાદ અનુસાર નમક. જો તમારે અહીંયા મસાલા ખાખરા ના બનાવવા હોય અને સાદા ખાખરા બનાવવા હોય તો તમારે ખાલી મોણ અને મીઠું ઉમેરવાનું. ત્યારબાદ અહીંયા મેં થોડું એની અંદર જીરું ઉમેરી દીધું છે અને કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈએ. ત્યારબાદ હવે આપણે એની અંદર 3 ચમચી જેટલું મોણ ઉમેરી દઈશું અને આ બધાને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. ઘણા લોકોથી માર્કેટ જેવા ખાખરા ક્રિસ્પી નથી થતા, તો વિડીયોમાં હું તમારી સાથે બધી જે ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ જેનાથી ખાખરા એકદમ ક્રિસ્પી બને છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ત્યારબાદ હવે આપણે એની અંદર થોડું કરી અને પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધવા સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ જે આપણે રોટલીનો લોટ બાંધીએ એકદમ ઢીલો એવો લોટ નથી બાંધવાનો અને ભાખરી જેવો કડક લોટ પણ નથી બાંધવાનો. એટલે એનું જે ટેક્સચર છે એકદમ મીડિયમ હોવું જોઈએ, ના કડક ના ઢીલો. તો થોડો એવો કઠણ આપણે લોટ બાંધી લઈએ. તો આટલો લોટ બાંધવામાં મને ફક્ત અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે. તો અહીંયા જો આપણે ચણાનો લોટ ઉમેર્યો છે એટલે હાથ ઉપર થોડો લોટ ચીપકે છે. તો અહીંયા તમે થોડું બાઇન્ડિંગ માટે તેલ પણ ઉમેરી શકો છો. આ બધાને એકદમ આપણે સારી રીતના પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. આ ખાખરાને બનાવી અને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. 1 મહિના સુધી ખાખરા બિલકુલ પણ ખરાબ નથી થતા. અને જો તમારે વધારે લાંબા સમય માટે રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. ત્યારબાદ હવે આપણે એની અંદર થોડું તેલનું મોણ ઉમેરી લઈશું અને લોટને એકદમ સારી રીતના લીસો કરી લેવાનો છે. તો જુઓ અહીંયા આપણો લોટ છે એ પરફેક્ટ રીતના બંધાઈ ગયો છે. હવે આ લોટને આપણે ઢાંકી અને 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે. ત્યાં સુધી આપણે તવાને ગરમ થવા માટે મૂકી દઈએ. તો અહીંયા મેં નોનસ્ટિક તવાનો યુઝ કર્યો છે, કારણ કે નોનસ્ટિક તવા ઉપર જે ખાખરા છે એકદમ ક્રિસ્પી અને એકદમ સારા બને છે. તો જો તમારી પાસે નોનસ્ટિક તવો ના હોય તો તમે નોર્મલ તવાને પણ લઈ શકો છો. તો હવે આપણે લોટને અહીંયા સારી રીતના પહેલાં તો મસળી લઈએ. તવાને તમારે પહેલાં એકદમ સારી રીતના હાઈ ફ્લેમ પર ગરમ કરવાનો છે અને જ્યારે તમે ખાખરા એના ઉપર શેકો ત્યારે તવાનું જે ટેમ્પરેચર છે એકદમ લો હોવું જોઈએ, એટલે કે ગેસને એકદમ ધીમો કરી દેવાનો. તો હવે આપણે લોટમાંથી થોડો લુવો લઈ લેવાનો છે અને આ રીતના કોરો લોટ ચોપડી અને એમાંથી એકદમ સારી રીતના પતલા એવા ખાખરા વણી લેવાના છે. તો જો અહીંયા આપણે લુવો છે લોટનો એ નાનો લઈશું એટલે આપણે જ્યારે વણીશું તો પતલા ખાખરા બનશે. એટલે તમારે અહીંયા લોટનો જે લુવો હોય એ વધારે મોટો નહીં લેવાનો. અને એની જે કિનારીઓ હોય કે જે થોડી ઘણી ફાટી ગઈ હોય કે બરાબર ના હોય, જે બહારના આપણે ખાખરા હોય એકદમ ગોળ હોય છે, તો એવા ખાખરા બનાવવા માટે તમારે શું કરવાનું કે તમારી પાસે કોઈ પણ એવી પ્લેટ હોય કે વાટકો હોય કે જે એકદમ આ રીતના ધારદાર હોય એ લઈ લેવાનો અને આ રીતના તમારે એના ઉપર મૂકી અને એને કટ કરી લેવાનું. તો અહીંયા મેં વાટકાનો ઉપયોગ કર્યો છે. તો એની કિનારી છે એને આપણે પાછી મૂકી દઈએ અને જે આપણો ખાખરો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને શેકી લઈએ. તો અહીંયા ટેમ્પરેચર લો હોવું જોઈએ તવાનું અને એક બાજુ પહેલાં આપણે થોડું જ શેકવાનું અને પછી આપણે એને બીજી બાજુ પલટાવી દેવાનું. હવે તમારે અહીંયા ખાખરાને શેકવા માટે હંમેશા કોઈ પણ કપડાનો ઉપયોગ કરવાનો. જો તમે કપડાની મદદથી ખાખરાને શેકશો તો એકદમ ક્રિસ્પી બને છે. તો આ રીતના બંને બાજુ આપણે શેકતા જઈશું અને આ રીતના પલટતા જઈશું. તો આ ખાખરાને શેકાવામાં 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો અહીંયા જેટલું તમે સારી રીતના શેકશો એટલા જ ખાખરા ક્રિસ્પી બનશે. તો જો ખાખરાને એકદમ ક્રિસ્પી કરવા હોય તો તમારે શેકવા સમયે થોડું ધ્યાન રાખવાનું. તો જો અહીંયા તવાનું ટેમ્પરેચર છે એ ધીમું છે.
તો અહીંયા મેં મેથી મસાલા ખાખરા બનાવ્યા છે. જો તમારે જીરા ખાખરા બનાવવા હોય તો તમારે કોઈ પણ મસાલો નહીં ઉમેરવાનો, ફક્ત તમારે જીરું, તેલ અને મીઠું ઉમેરવાનું. એ જ રીતે જો તમે કોઈ બીજા મસાલાના ખાખરા બનાવતા હોય તો તમે એ મસાલા અહીંયા ઉમેરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા એક ખાખરો આપણો શેકાઈ ગયો છે, એને મેં લઈ લીધો છે. હવે એ જ રીતના અહીંયા હું તમને બતાવી દઉં કે બીજો ખાખરો પણ આપણે રેડી કરવાનો છે. તો જો એને પણ આપણે કોરો લોટ લગાવી અને વણી લઈએ. તો અહીંયા કોરો લોટ છે ને વધારે નહીં લગાવવાનો, ફક્ત એક જ વખત આપણે અહીંયા કોરા લોટનો યુઝ કરીશું. આ રીતના પતલું વણી અને પછી આ રીતના એને કટ કરી લેવાની છે. કિનારીઓ કટ થઈ જશે એટલે એકદમ ગોળ એવો ખાખરો બની અને તૈયાર થઈ જશે. તો અહીંયા હું નાના ખાખરા બનાવી રહી છું, એટલા માટે મેં અહીંયા જે વાટકો છે નાનો લીધો છે. તમારે મોટા ખાખરા બનાવવા હોય તો તમે કોઈ મોટી થાળીનો ઉપયોગ કરી શકો છો. તો આ ખાખરાને પણ આપણે આ જ રીતના શેકવાના છે. તો અહીંયા હું તમને 2 ખાખરા કરીને એટલા માટે બતાવી રહી છું, જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતના આપણે એને શેકવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે પણ ઘરે ખાખરા બનાવતા હોય તો કયા કયા ખાખરા બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. તો જો ફ્રેન્ડ્સ, થોડી વાર થશે એટલે આ રીતના ખાખરા ઉપર છે ને બ્રાઉન કલર આવી જશે અને ખાખરો એકદમ ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા મેં આ રીતના ખાખરા બનાવી અને તૈયાર કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા હું તમને છે ને બતાવી દઉં કે આ કેટલા ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા યુઝફુલ વિડીયો જોવા માટે.